દરેકના ગ્રુપમાં એકાદો એવો ભાઈબંધ તો હશે જ તે કે જે ટ્રીપ બનાવે એ અને કેન્સલ એ કરે. હા, આ વેકેશનમાં તો આપણે ગોવા જવું છે, ના ના આ વેકેશનમાં આપણે આબુ જવું છે, ના ના આ વેકેશનમાં આપણે સાપુતારા જવું છે. જવાનું પ્લાનિંગ તો એ કરશે જ તે, સાંભળજો, જવાનું પ્લાનિંગ તો એ કરશે જ તે, પણ છેલ્લે કેન્સલ એ જ કરશે. અરે પણ જવું નથી તો પ્લાન જ હું લા બનાવે છે. જ્યારે કોઈ પણ ગ્રુપમાં ટ્રીપની વાત આવે ને ત્યારે સૌથી વધારે એક્સાઇટેડ પણ એ દેશે. આપણે હજી વાત જ કરતા હોય કે આપણે ટ્રીપ ઉપર જવાનું છે, ત્યાં તો એને નક્કી કરી નાખ્યું હોય, ના ના ગોવા જ જવું છે, ના નક્કી જ છે ગોવા જ જવું છે, પછી છેલ્લે કેન્સલ એ જ કરે. હજુ તો અહીંયા ગોવા જવાનું નક્કી કર્યું હોય ને ત્યાં તો એ ભાઈ ઓનલાઈનમાં હોટલના ભાવ ચેક કરવા માંડ્યો હોય, ટેક્સીના ભાડા ચેક કરવા માંડ્યો હોય, હોટલના ભાવ જોવા માંડે, ટેક્સીના ભાવ જોવા માંડે, હજી તો નક્કી નથી કર્યું ત્યાં જોવા માંડે. સારું એ જોઈને આપણને એવું થઈ જાય ને કે એ ગોવા આવવાનો જ છે, પણ તોય સફળતાપૂર્વક કેન્સલ થઈ જાય છે. કારણ કે એ ભાઈબંધ છેલ્લે છેલ્લે રોનું કાઢે છે કે હું નહીં આવું, મારા પપ્પા મને નહીં આવવા દે, મારા મમ્મી ઘરેથી ખીજાય છે, મારી આર્થિક પરિસ્થિતિ નબળી છે. તો ભાઈબંધ પ્લેન જ હુંલા કરે છે, ખાલી ખોટી હુંલા બળતરા કરાવડાવે છે. અરે યાર, આ વખતે મારા પપ્પાએ મને દુકાને બેહાડી દીધો છે અને દુકાન એટલી બધી ગરાગી છે ને કે મારે નીકળાય એમ નથી. આ છે આનો પહેલો લોચો. બીજો લોચો શું હોય ખબર છે? મારે મારા કાકાના સાઢુભાઈના દીકરાના છોકરાના લગ્નમાં જવાનું છે. એટલે હું તું નહીં જા તો તારા વગર હું લગ્ન અટકી જવાના છે. એકચ્યુઅલી મારે જવાય એમ જ છે, સંબંધમાં જવું પડે એમ છે. કે તું શું કાંઈ કેટરસવાળો છો કે તારા વગર લગ્ન અટકી જવાના છે? સોરી નહીં ભાઈ, આ વખતેની ટ્રીપમાં મારે એ જ વખતે એની સગા સંબંધીઓની ચિંતા થાય બોલો. અને અમુક અમુક તો એવી વિકેટ હોય ને કે ટ્રીપના આગલા દિવસે ફોન કરશે. એકચ્યુઅલી મારે થોડીક પૈસાની શોર્ટેજ થઈ ગઈ છે તો એકચ્યુઅલી ટ્રીપમાં નહીં અવાય મારાથી. ખાતામાં ભલે લાખો રૂપિયા પડ્યા હોય પણ 8-9 હજારની ટ્રીપ હાટું એને પૈસા નથી બોલો. અને છેલ્લે આપણું મગજ શાંત કરવા માટે એ એક ડાયલોગ તો બોલે જ તે. કયો ખબર છે? વાંધો નહીં ભાઈ, આ વખતે કેન્સલ રાખ, આવતા મહિને પાક્કું પાક્કું જાઉં તારા હમ. અને ભાઈ એ મહિનો આવતો જ નથી, ટ્રીપનો પ્લાને એ કરે ને કેન્સલ એ કરે. એટલે અમારે તો બળતરા કરીને જ મરી જવાનું. આપણે તો નક્કી કરીને રાખ્યું હોય કે ગોવાના બીચમાં આમ આમ ફરશું, પાણીની લહેર જોવું, પીવું, પણ આવા ભાઈબંધ કેન્સલ કરી નાખે પછી ક્યાં જવું આપણે તે. તો ભાઈ મારા ગ્રુપમાં તો હે ને આવા 5-6 ભાઈબંધ છે કે જે ટ્રીપ પ્લાને કરે અને કેન્સલ એ જ કરે. અને છેલ્લે છેલ્લે મેં કીધા ને એ જ બહાના હોય. એવા તો એની પાસે 70 જાતના બહાના હોય. એકવાર અમારા 5-6 ભાઈબંધ છે ને એને જુનાગઢ જવાનું નક્કી કર્યું કે આપણે જુનાગઢ ટ્રીપ કરવી છે, જુનાગઢ જવું છે, મુસાફર કરવા જવું છે. એટલે 5-6 જણાએ નક્કી કર્યું કે નાના જવું છે એમ. એટલે ટૂંકમાં એમાં 6 જણા હતા, એમાંનો હું એક અને મારા 5 ભાઈબંધ. અને ટ્રીપ રાખી હતી 5 દિવસ પછી. અને જેમ જેમ એક એક દિવસ જતો ગયો ને એમ એમ એક એક માણસ ઓછો થતો ગયો. એટલે કે 5 દિવસ પછીની ટ્રીપ હતી ને એટલે 5 દિવસમાં 5 ઉડી ગયા અને વૈધો ખાલી હું. મેં કીધું હું એકલો જઈ આવું જુનાગઢ. અને જુનાગઢની બસ લીધી અને ગયો જુનાગઢ. અને જ્યારે ત્યાં જુનાગઢ પહોંચ્યો ને પછી ફોટાને સ્ટેટસને એવું મૂકવાનું દોય તો જ આપણને સમાજ સ્વીકારે. તો મેં ફોટાને સ્ટેટસને એવું મૂક્યું અને એ 5-5ના રિપ્લાય મેં જોયા ને, વાત કરોમાં 5-5ના રિપ્લાય હતા, એક ખદડા એકલો એકલો વયો ગયો, એક ખદડા એ એવું નો હાલે હો, એકલા એકલા વયો ગયો, અમને કીધુંય નહીં, અમને લીધા વગર તારે જવાય જ કેમ, તારા ભાઈબંધને તું ભૂલી ગયો, આમ નું હાલે તેમ નું હાલે. એટલે આ બાપા કીધું તારે આવ્યા ને ત્યારે દોઢી ના થાવશો, મને ન કીધું મને ન કીધું. એટલે આ કઈ જાતનો વ્યવહાર હે ભાઈ. અને 1-2 વાર ટ્રીપ કેન્સલ કરે ને એટલે એની માટે તો આમ રમત બરાબર થઈ જાય. હા, એને મોજ આવે કે હાલો આપણે હે ને એક નવી ટ્રીપ બનાવી, ગોવા બાજુની બનાવી, જુનાગઢ બાજુની બનાવી, સોમનાથ બાજુની બનાવી. અને છેલ્લે આપણે શું કરવાનું ખબર છે? એ ટ્રીપ હે ને કેન્સલ કરવાની. અને જ્યારે આપણે ટ્રીપ કેન્સલ કરવી ને એટલે બધાય ભાઈબંધનો રિએક્શન જોઈને મને આનંદ આવે. એના મનમાં તો એવું જ છે. અને આપણે તો શું, અને આપણે તો બળતરા કરી કરીને મરી જવાનું. આપણે તો સપનાય જોઈ નાખ્યા હોય કે ગોવાના બીચમાં આમ ફરશું, તેમ ફરશું, આ પીશું, તે પીશું. આપણે નક્કી કરી નાખ્યું હોય અને ત્યાં તો છેલ્લે છેલ્લે રોન કાઢે અને ફોન કરશે. અને ફોનમાં એવો અવાજ કરશે ને કે જાણે કેમ એ ICUમાંથી બોલતો હોય એમ બોલશે હો.
આ વખતે મારે ટ્રીપમાં હવાય એમ નથી. મારી થોડીક કન્ડિશન સારી નથી. તો આર્થિક પરિસ્થિતિ મારી નબળી છે. અને મારા પપ્પાએ મને આમ કામ દીધું, ફલાણું કામ દીધું. તમે ભાઈ પડ્યા રહ્યો ઘરે, અમે અમારી મોજ માણી લેવું. તો મિત્રો, તમારા ગ્રુપમાં પણ એકાદો એવો ભાઈબંધ હશે જ તે કે જે ટ્રીપ કેન્સલ કરતો હોય. તો એ ભાઈબંધનું નામ છે ને નીચે કોમેન્ટમાં લખી નાખો. અને તમને બધાને વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી નાખો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો. અને આવા ઘણા તમારા ભાઈબંધ હશે કે જે પ્લાન કેન્સલ કરતા હશે, તો એને હે ને જરાક આ વિડીયો શેર કરી નાખજો. અને એની થોડીક ભાન આવે કે આપણે એને ટ્રીપ કેન્સલ ન કરાય. તો વાંધો નહીં મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.